રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાંનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાંના ચરિત્રની અંદર આપણે આગળ વધીએ તો વીરા ભગત હવે મરણ પથારીએ પડ્યા છે. હા અને મરણ પથારીએ પડ્યા છે અને રાણીમાં પાસેથી ઈ ભગવાનનું અને સંતોનું ચરણામૃત માગે છે હા કે થોડુંક સંતોનું અને ભગવાનનું ચરણામૃત લાવી દે. એની દીકરીને કહે છે રાણીમાને, ઈ મારા જીવનને સુધારનાર મારા ભગવાનો છે, હું બીજા ભગવાનોને ઓળખતો નથી. હા મતલબ સંત જે છે એ સંત જ મારા ભગવાન છે, હું કોઈ બીજા ભગવાનને ઓળખતો નથી. વાસ્તવમાં ભગવાન તો દર્શન દેશે તેથી દેશે, પણ સંતોના રૂપમાં પ્રત્યક્ષ આપણા ઘરે ભગવાન આવે છે. એટલે હા એ સંતોની સેવા ભગવાનની સેવાથી અલગ નથી. એ સંતોની સેવા ભગવાનની જ સેવા છે. એટલે સંતોનો આદર કરવો જોઈએ. હા પછી ભલે તમારાથી જેટલી શક્તિ હોય એટલી ભક્તિ કરો, કઈ વાંધો નહીં, પણ આદર જરૂર કરો સંતોનો, કારણ કે સંતો ઈ જ આ સંસારના પ્રત્યક્ષ ભગવાન છે. બિલકુલ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ખાંડણીઓ ખસેડતા ખસેડતા ઓલા યમલા અર્જુન વૃક્ષોને પાડી નાખ્યા. હા યમલા અર્જુન વૃક્ષોને પાડી નાખ્યા ને એટલે ઈ યમલા અર્જુન વૃક્ષમાંથી નલકુબર અને મણિગ્રીવ ઈ બે નીકળ્યા દેવતા. તો એ નલકુબર ને મણિગ્રીવ કૃષ્ણની સ્તુતિ કરે છે ને, એમાં શું કહે છે કે હે પ્રભુ, સંતો ધરતી ઉપર આપનું પ્રત્યક્ષ શરીર છે, અમે સદાય એને મસ્તક નમાવતા રહીએ. વાહ. રમેશ બાબાનો પ્રિય શ્લોક હતો, ભવત તનુ નામ એવો શબ્દ આવે છે. ભવત તનુ નામ એટલે આ ભવસાગરની અંદર સંતો પ્રત્યક્ષ ભગવાનનું શરીર છે, એટલે અમે એને સદાય મસ્તક નમાવતા રહીએ. નલકુબર ને મણિગ્રીવ પોતાની સ્તુતિમાં આ વાત કરે છે. હા એટલે ભગવાનના જે ભક્તો છે, વાસ્તવમાં એ ભક્તોને મસ્તક નમતું રહીએ, એનાથી મોટી બીજી એકેય વાત નથી. સંતોને હરતા ફરતા પ્રયાગ કીધા તુલસીદાસજીએ, મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીરથ રાજુ. અહીંયા કીધું મૂદ અને મંગલ. મૂદ એટલે આનંદ અને મંગલ એટલે શુભ શુભ. સંતો બે પ્રકારના ફાયદા કરે છે, આનંદ આપે છે અને સંસારની ચિંતાઓને દૂર કરીને તમને ભગવદ રસનો આનંદ આપે છે. એટલે સંતોને મૂદ કીધા. અને મંગલમય એટલે કીધા કે સંતોના આવવાથી તમારા પ્રારબ્ધ કપાઈ જાય છે, સંતોના આવવાથી સુખ દુઃખમાંથી તમે ઉપર ઉઠી જાઓ છો, એટલે તમને મંગલ થાય છે તમારા જીવનમાં, કોઈ અમંગલ રહેતું નથી. હા જો કોઈ અમંગલ આવવાનું હોય તો એ સંતોની ચરણ રજથી અમંગલ નીકળી જાય છે. એટલે સંતોને મૂદ મંગલમય કીધા. એ આનંદય દેવા વાળા છે ને મંગલય કરવા વાળા છે. મૂદ મંગલમય સંત સમાજુ. અહીંયા સંત સમાજ શબ્દ પ્રયોગ કર્યો. તુલસીદાસે એમ પ્રયોગ ન કર્યો કે હું જ મૂદ મંગલ છું, કે સિદ્ધ લોકો જ મૂદ મંગલમય છે, એમ નહીં. આખા સંત સમાજને લઈ લીધા કે સંતોનો સમાજ જ મંગલ અને આનંદ દેવા વાળો છે. હા બુદ્ધ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીરથ રાજુ. તીરથ રાજુ એટલે પ્રયાગ. પ્રયાગને તીર્થોનો રાજા બનાવવામાં આવ્યા છે, એટલે એને તીરથ રાજ કહેવામાં આવે છે, પ્રયાગરાજને. તો જો જગ જંગમ, આ જગતમાં જંગમ એટલે હરતા ફરતા સાક્ષાત પ્રયાગરાજ છે ભગવાનના ભક્તો. એમ હા પ્રયાગરાજ તો આપણે જાય ત્યારે પ્રયાગરાજ આપણા પાપ કાપે, પણ સંતો તો આપણા ઘરે આવીને આપણા પાપ કાપી જાય છે. બિલકુલ. ઘરે આવીને મંગલ કરી જાય છે, કારણ કે એ સાક્ષાત હરતા ફરતા પ્રયાગરાજ છે. મને તો સંતોમાં વધુ ભાવ. કોઈ એમ કે તીર્થમાં જવું છે, મંદિરે જવું, સંત પાસે જવું, હું તો સંત પાસે જ જાવ. હા મને સંત પાસે જ મજા આવે. મંદિરમાં બહુ ઓછી રુચિ છે. એટલે એનો અર્થ એવો નથી કે મંદિરનો અનાદર છે, હા પણ સંતોના મુખેથી જ્યારે ભગવત કથાનું પાન કરવામાં આવે ત્યારે જે રસ આવે છે, એ રસ મંદિરની મૂર્તિના દર્શનમાં નથી આવતો. હા
આવી વસ્તુ છે. હજી કહું છું એનો અર્થ એવો નથી કે હું મંદિરનો વિરોધી છું. મજા આવે ઠાકોરના દર્શન કરવાની, પણ ત્યાં બે ઘડી દર્શન થાય ને ધક્કામુક્કીમાં અપરાધો કેટલાય થાય. હા એના કરતા સંતોના દર્શન કરવા ગયા હોય તો હરિકથા સાંભળવા મળે, હરિચર્ચા સાંભળવા મળે, એનાથી વિશેષ અને પાછું ઈ કહી દઉં, જ્યાં જાજી ભીડ થતી હોય અહીંયા મને મજા ન આવે પાછી. હા જ્યાં સંતોમાં જાજી ભીડ થતી હોય ને દર્શન ન થતા હોય ને ધક્કામુક્કી થતી હોય ત્યાંય નહીં. મને તો એવા પ્રેમી ભક્તો પાસે જવું ગમે કે જે આપણે 2-5 જણા બેઠા હોય, હરિચર્ચા હાલતી હોય ને કોઈ નડતર રૂપ હોય નહીં, એવા સંતો પાસે જવું ગમે. એટલે અમે વધીને એવા ભજનાનંદી સંતોને ગોતીએ. જો અમારા રમેશ બાબા છે અહીંયા ભીડ થાય છે પણ એટલી બધી નહીં કે આપણે દર્શન ન કરી શકીએ. અમારા બાબાની ત્યાં ભીડ થાય છે પણ એટલી નહીં દર્શન ન કરી શકીએ. આવી વસ્તુ છે. એટલે ભીડભાડ વગરના જે સંતો સહજતાથી પ્રાપ્ત થાય છે ત્યાં ગમે એમ. બહુ ભીડભાડમાં ન ગમે એટલે આપણું કામ નહીં એમ. પેલા તમને ધક્કામુક્કી જ ન ગમે એટલે ઈ આપણું કામ નહીં. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ હંમેશા સંતોના સંગની આશા રાખવી જોઈએ. કારણ કે તીર્થો તો કાલે પુનંતી તીર્થા, એવું કહે છે કે તીર્થો તો સમય મળે ત્યારે પવિત્ર કરે છે, પણ સંતો તો તરત જ જીવને પવિત્ર કરી દે છે. નિશ્ચિત તરત પવિત્ર કરી દે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હા ભાગવતમાં આવે છે કે ગંગા યમુનામાં તમે સ્નાન કરશો કે મૂર્તિના દર્શન કરશો કે એવું કરશો ને તો કાલે પુનંતી તીર્થા અને દર્શના દેવ સાધવા, હા એવા કઈક શબ્દો આવે છે કે તીર્થો તો સમય આવશે ત્યારે તમને ફળ આપશે, પણ સંતો દર્શન માત્રથી ફળ આપી દેશે. હા એવી વસ્તુ. પેલા હું સંત મહિમા નહોતી માનતો, ભગવાનને જ માનતો તો, સંત મહિમા નહોતી માનતો, પણ હવે ખબર પડી કે સંતોનો જેટલો યોગ છે ને ભગવત પ્રાપ્તિમાં એટલો યોગ ભગવાનનો નથી. હા ભગવાન એટલું બધું આપણું નથી કરતા જેટલું સંતો કરે છે. કારણ કે સહજોબાઈ કહે છે કે હરિ તજુ પર ગુરુ ના તજુ. હા તો કે શું કામ? તો કે હરિએ જન્મ આપ્યો સંસારમાં અને જન્મ આવતા હોય તો 5 ચોર લગાડી દીધા, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. આ 5 ચોરને લગાડી દીધા અને એ 5 ચોર અમને ભવસાગરની બહાર નથી જવા દેતા. હા 5 ચોર લગાડી દીધા છે. પણ ધન્ય છે સંતોને કે એને જ્ઞાન આપી આપીને કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર આ 5-6 ચોરોને છોડાવ્યા સંતોએ, ભગવાને નહીં. ભગવાને તો જન્મ આપીને 5 ચોરોની વચ્ચે તમને નાખી દીધા છે. પણ એ 5 ચોરોથી સંતો છોડાવે છે. એટલે સહજોબાઈ કહે છે કે ગુરુ હરિ તજુ પર ગુરુ ના તજુ. અહીંયા કોઈ એમ ન માને કે મને ગુરુ બનવાની ઈચ્છા છે કે હું અમારા બાબાના વખાણ કરીને અમારા બાબા પાસે ચેલા બનાવવા માંગુ છું, એવી વાત નથી. સંતોનો આ મહિમા છે. પછી તમારી જ્યાં શ્રદ્ધા હોય ત્યાં તમે ભાવ રાખો, મને કોઈ વાંધો નથી, પણ સંતની આ મહિમા છે એ પાકું. હા જ્યાં તમારી શ્રદ્ધા હોય ત્યાં મને કોઈ મતલબ નથી. પણ આવો સંતોમાં ભાવ તો રહેવો જ જોઈએ, ત્યારે સંતોના સંગનું વાસ્તવિક ફળ મળે છે. આવી વસ્તુ છે. એટલે વીરા ભગત એમ કહે છે કે મારા જીવનને સુધારવા વાળા તો સંતો છે એ કે એમ, હું તો કોઈ બીજા ભગવાનને ઓળખતો નથી કે એમ. ત્યાં તો બાઈમાં ઉઠ્યા છે અને સંતોના ચરણો ધોઈને ચરણામૃત નાખીને પિતાજીના મોઢામાં પાણી રેડ્યું છે, હા પાણી પીવડાવે છે. તો વીરા ભગત શું બોલે છે? વાહ વાહ માં વાહ વાહ, ભાગીરથી સંત ચરણ સ્વર્ગમાંથી ભલે પધાર્યા, વીરો તરી ગયો માળી તરી ગયો. વીરા ભગતને એ સંતોના ચરણામૃતમાં સ્વાદ આવે છે. હા વીરા ભગતને એ સંતોના ચરણામૃતમાંથી રસ આવે છે. એટલે કે વાહ વાહ વાહ, આજ તો ભગવાનનું ચરણામૃત અને સંતોનું ચરણામૃત પીધું એવું લાગ્યું જાણે સ્વર્ગમાંથી મારા માટે ગંગાજી ઉતરી આવ્યા કે. હા આજ તો વીરો તરી ગયો માળી, આજ તો વીરો તરી ગયો કે હવે વીરાને તરવા માટે કાંઈ કરવાની જરૂર નથી. આ બહુ સારી વાત કરી કે તમે ગંગાજીએ ન જઈ શકો તો કાંઈ નહીં, સંતનું અને ભગવાનનું ચરણામૃત ભેગું કરી અને પી જાઓ તો તમને ગંગા સ્નાનનું ફળ મળશે. હા ગંગા જવાની જરૂર નથી. વીરા ભગત સાચું કહે છે કે સંતોના ચરણામૃતમાં એમાં એટલી તાકાત છે. આવી વસ્તુ છે. એટલે વીરાભાઈ પ્રસન્ન થઈ ગયા કે મને સંતોનું એનું ચરણામૃત મળી ગયું.
થોડી વાર માટે વીરા ભગત આંખો બંધ કરી દે છે. આંખો બંધ કરીને એને જે આ રસ આવે છે, આનંદ આવે છે, એમાં ડૂબી જાય છે. હા રસની અંદર ડૂબી, ચરણામૃત પીધું ને એટલે રસ આવ્યો એટલે બોલવાનું બંધ થઈ ગયું અને થોડીક વાર આંખ બંધ કરીને ડૂબી ગયા. તો રાણીમાં બોલે છે, બાપુ હવે હું જાઉં, સંતો જમ્યા વગરના હજી બેઠા છે, આજ હરિહરને હંમેશા કરતા મોડું થઈ ગયું છે. રાણીમાં એમ કહે છે કે હવે પિતાજી, બાપુ તમે આજ્ઞા આપતા હોય તો હું જાઉં, હજી હરિહરની હાકલ થઈ નથી અને સંતો જમ્યા વગરના બેઠા છે, શ્રીરામની જમવાની વાટ જુએ છે. હા તો હરિહરની હાકલ નથી પડી. ત્યારે વીરા ભગત કહે છે, બેસને દીકરી, આજે થોડી વાતો કરી લઈએ. વીરા ભગત કહે કે ના દીકરી, તું નો જાય કે આજે થોડીક વાર તું મારી હારે બેસી કે મારી ઈચ્છા છે કે આપણે થોડીક વાતો કરી લઈએ. હવે તો તારો આ બાપુ 2-4 દિવસથી વધુ ઠાકરના ઘરની બાજરી ખાવા રોકાવાનો નથી કે હા મતલબ હવે તારો આ બાપો છે ને એ ઠાકરની બાજરી 3-4 દી ખાવાનો છે. 3-4 દી થી વધુ હવે આ તારો પપ્પા છે ને કે બાજરી ખાઈ હગવાનો નથી, મરી જવાનો છે. તો મારી ઈચ્છા છે કે થોડીક વાર તું મારી પાસે બેસી જા ને તો તારી હારે મન ભરીને વાત કરી લઉં. જો અંતિમ સમયે બધી કામના છૂટી જાય છે, પણ ભક્તો હારે ભગવત ચર્ચા થાય, ભક્તો ભગવાનની વાતો સંભળાવે, ઈ કામના છૂટતી નથી. એમ હા થાય કે આજુબાજુ ભક્તો બેઠા હોય અને એને હરિકથા હાલતી હોય, હરિકીર્તન હાલતા હોય અને પછી જો શરીર છૂટે તો એની મજા કઈક અલગ જ હોય છે. બધા લોકો કહે છે કે સુખરામ બાબાનું શરીર હોળીના કીર્તન ગાતા ગાતા છૂટ્યું છે. હા ત્યારે એ હોળીના કીર્તન કરતા હતા. તો સંત સમાજની વચ્ચે કીર્તન થતા થતા શરીર છોડે, એના શું ભાગ્યની સરાહના કરવી. બિલકુલ. એના ભાગ્યની સરાહના સાધારણ જીવ કદાપી કરી જ ન શકે. હા એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. વ્રજ કે ભક્તમાં એવા કેટલાય ચરિત્રો આવે છે કે જયારે ધામમાં જવાના હોય ને સંતો, ત્યારે એના શિષ્યો પૂછે કે ગુરુજી હવે અમે શું કરીએ તમારી ઉપર? પૂછે, બોલો ગુરુજી શું કરીએ? તો કે કીર્તન વાળાઓને બોલાવો, ભાગવત કથા કરાવો ને કીર્તન અખંડ ચાલુ કરી દો. અને પછી ઘણા સંતો તો કીર્તન સાંભળતા સાંભળતા અને ભગવાનના ફોટા જોતા જોતા શરીર છોડે છે. આવી રીતે શરીર છોડે એવા દાખલા ભક્તમાલની અંદર આવે છે. તો કહેવાનો ભાવ શું છે? શરીર આ રીતે છોડવું જોઈએ. ભગવત ભજન કરતા, કીર્તન સાંભળતા સાંભળતા અને દર્શન કરતા કરતા ભગવાનના શરીર છોડવું જોઈએ. ઈ અતિશય સુંદર રીત છે શરીર છોડવાની. આવી વસ્તુ છે. તો દીકરી